वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथियामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકીએ સભીના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 10:78 આવતી સુક્તિ શીશુલા ન કીલાહા સુમાતરહ, આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. તો દરેક માતાઓ આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. કારણ કે આ પ્રવચનની અંદર કદાચ હું એવી વાત કહીશ કે જેને લઈને કેટલીક માતાઓનું હૃદય દુખાઈ જાય, પરંતુ કહ્યા વગર ચાલતું નથી. એટલે પુનઃ કહું છું, દરેક માતાઓ અને જે માતા થવાના છે એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ઋગ્વેદ 10:78 વેદ ભગવાન કહે છે કે શીશુલા ન કિલાહા સુમાતરહ, અર્થાત કે ઉત્તમ માતાઓ જ ઉત્તમ સંતાન ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે વેદ ભગવાને ગૂઢાર્થની અંદર દરેક માતાઓને સંબોધીને કહ્યું છે કે માતાઓએ હંમેશા શ્રેષ્ઠ સંતાન જ ઉત્પન્ન કરવી, પરંતુ દુર્ગુણી સંતાન ક્યારેય પણ ઉત્પન્ન કરવી નહીં. કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે માતા શબ્દનો અર્થ શું થાય? તો સંસ્કૃત વ્યાકરણમાં મા ધાતુ છે અને એને પૃચ્છ પ્રત્યય લગાવવાથી માતૃ શબ્દ સિદ્ધ થાય છે, જેનું પ્રથમા એક વચનનું રૂપ થાય છે માતા. જેની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે મીમીતે પાલયતી પોષયતી ઇતિ માતા. જે સંતાનનું પાલન કરે તે માતા, જે પોષણ કરે તે માતા, જે રક્ષણ કરે તે માતા, જે સ્નેહ, કરુણા અને સંસ્કારો આપે એ માતા છે. નિરુક્તકાર માતા શબ્દની નિરુક્તિ કરતા કહે છે કે માતી પોષણે ઇતિ માતા, અર્થાત કે જે પોષણ કરે તે માતા છે. આ પ્રમાણે માતા શબ્દોનો અર્થ વૈયાકરણીઓએ તથા નિરુક્તકારે કરેલો જોવા મળે છે. આપણા સનાતન શાસ્ત્રોમાં માતાનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. કૃષ્ણ યજુર્વેદ તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે કે માતૃ દેવો ભવ, અર્થાત કે માતાને દેવતા સમાન માની એની સેવા કરવી જોઈએ. આ પ્રમાણે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં માતૃત્વને દેવતા સમાન સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું છે. એનું કારણ એ કે બાળકનો પ્રથમ ગુરુ માતા જ હોય છે. માતાના સંસ્કાર, ચારિત્ર, આચાર વિચાર અને તપસ્યા બાળકનો વિકાસ કરે છે. અને જે બાળક આગળ જઈ મહાન વ્યક્તિત્વ રૂપી વટવૃક્ષ બને છે. અને એટલે માટે શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે જેવા માતાના સંસ્કાર અને શ્રેષ્ઠતા હશે તેવું જ તેનું સંતાન ગુણવાન, તેજસ્વી અને ધર્મનિષ્ઠ બનશે. અને જે માતાના સંસ્કાર દુર્ગુણી હશે એના સંતાન પણ એવા દુર્ગુણી જ બનશે. વાલ્મીકી રામાયણ અયોધ્યા કાંડમાં મહર્ષિ વાલ્મીકીજી કહે છે કે જનની ત્વમ સમીક્ષસ્વ
રામમ દશરથાત્મજમ અયોધ્યામટવીમ વિદ્ધિ ગચ્છતાત યથા સુખમ. અર્થાત કે માતા સુમિત્રા પોતાના પુત્ર લક્ષ્મણજીને શ્રી રામ સાથે વનવાસ જતા કહે છે કે હે તાત, તું રામને પોતાના પિતા દશરથ સમાન ગણજે, સીતાજીને મારા એટલે કે તારી માતા સમાન ગણજે અને ગહન વનને જ અયોધ્યા સમજજે. હવે તું સુખપૂર્વક વન તરફ પ્રયાણ કર. સુમિત્રાજી આ સંસ્કાર કેવી રીતના આપી શક્યા? તો સુમિત્રાજીએ પોતાનું તન, મન અને ધન બધું જ કૌશલ્યાજી અને કૈકેયીજીની સેવામાં સમર્પિત કરી દીધેલું હતું. જીવનમાં એવો એ ક્યારેય પણ પોતાના પતિ થકી કોઈ વસ્તુની યાચના નથી કરી. હંમેશા એને ત્યાગ જ રાખેલો છે. તો સુમિત્રાનો જેવો ત્યાગ હતો અને એના જે સંસ્કાર હતા એ બધા જ સંસ્કાર લક્ષ્મણજી અને શત્રુઘ્નની અંદર પડેલા છે. લક્ષ્મણજીનું જીવન જોતો તમે તો પ્રથમથી જ એઓએ પોતાની બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી રામના ચરણની અંદર પોતાનું મન લગાવેલું છે. અને પેલી બાજુ શત્રુઘ્નજીએ એઓએ પણ પોતાની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરી પોતાના મનને પરમ ભાગવત એવા ભરતજીના ચરણની અંદર લગાવેલું છે. બંનેની અંદર આવા ગુણ કેવી રીતના આવ્યા? તો સુમિત્રાજી ત્યાગ અને બલિદાનની મૂર્તિ હતા અને એટલે માટે લક્ષ્મણજીમાં અને શત્રુઘ્નજીમાં આવા સંસ્કારો આવેલા જોવા મળે છે. રામચરિત માનસમાં બાલકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે કૌશલ્યાદિ રાની ઈન સબ આચરણ પુનીત કહત ન બનઈ વિમલ જસુ સુ કવિ બુદ્ધિ અતિભીત. અર્થાત કે કૌશલ્ય આદિ બધી રાણીઓનું આચરણ અત્યંત પવિત્ર હતું. તેમનું વિમળ યશ વર્ણવતા શ્રેષ્ઠ કવિઓની બુદ્ધિ પણ સંકોચ અનુભવે છે. આ પ્રમાણે કૌશલ્યા આદિ બધી જ રાણીઓનું આચરણ અતિશય પવિત્ર હતું ને, તો એના થકી અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. તે જ પ્રમાણે સુમિત્રાજીના ગર્ભ થકી સાક્ષાત શેષ નારાયણ પ્રગટ થયા હતા તથા શ્રીમદ નારાયણ ભગવાનના સનાતન આયુધ એવા સુદર્શન ચક્ર શત્રુઘ્નના રૂપે પ્રગટ થયા હતા. અને પેલી બાજુ કૈકેયીજી એમના થકી શ્રીમદ નારાયણ ભગવાનના હસ્તમાં રહેલા પાંચધાન્ય શંખના રૂપમાં ભરતજીનું પ્રાગટ્ય થયું હતું. કૈકેયીજી કોઈ સાધારણ નારી ન હતા. એવો એક વીરાંગના હતા અને પતિવ્રતા હતા. ભલે મંથરાની ચરામણીથી અને એના સ્પર્શથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, પરંતુ એનો અર્થ એવો નથી કે એવો બીજી રાણી કરતા કમ હતા. જો એનામાં કૂળ કપટ હતે તો એના થકી ભરતજી જેવા પરમ ભાગવતનું પ્રાગટ્ય ન થાય, પરંતુ ભરતજી જેવા પરમ ભાગવતનું પ્રાગટ્ય કૈકેયીજી થકી થયું છે. એટલે કૈકેયીજી પણ એવા નારી છે કે જેના પર દરેક લોકો ગર્વ કરી શકે છે. તંત્ર ગ્રંથોમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે માતા જ્ઞાનમયી યસ્ય પિતા યસ્ય ચ ધર્મવેદ તસ્ય સંતાન માત્રોપી જગતામ પાવનઃ સદા. અર્થાત કે જેની માતા જ્ઞાનમયી એટલે કે ગુણવાન હોય અને પિતા ધર્મને જાણનારા હોય, તેનું સંતાન સમગ્ર જગતને પવિત્ર કરનારું બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેની માતા ગુણિયલ છે અને પિતા ધર્મનિષ્ઠ છે, તો તેના જ ઘરે રામ છે, લક્ષ્મણ છે, ભરતજી છે, શત્રુઘ્ન છે,
એવા સંતાનો પ્રગટ થાય છે. તથા સીતાજી છે, ઉર્મિલા છે, માંડવી છે, શ્રુતકીર્તિ છે, એવી દીકરીઓ જનકને ત્યાં તથા સુનયને અહીં ત્યાં પ્રગટ થાય છે. આ પ્રમાણે ભગવાન શંકર અહીં આ વાત કહી રહ્યા છે. સુભાષિતની અંદર સુભાષિતકાર કહે છે કે માતા યશ્ય ગૃહે નાસ્તિ ભાત્યાચરણ વર્જિતા પુણ્યવતી સા જનની યા સુપુત્રમ પ્રસૂયતે. અર્થાત કે જે માતા પોતાના શ્રેષ્ઠ આચરણ અને ભક્તિ દ્વારા સુપુત્રને એટલે ગુણિયાલ સંતાનને જન્મ આપે છે, તે જ માતા વાસ્તવમાં પુણ્યશાળી અને પૂજનીય બને. આપણા ભારત વર્ષની અંદર એવી કેટલીય નારીઓ થઈ ગઈ છે કે જે નારીઓએ એવા પુત્રને જન્મ આપેલા કે જેનો યશ આજે પણ ગવાય છે, અને પુત્રની સાથે એની માતાનો યશ પણ ગવાય છે. એમાં પહેલું દ્રષ્ટાંત છે ધ્રુવજીનું. ધ્રુવજીની માતા સુનીતિના લગ્ન ઉત્તમપાદ રાજાની સાથે થયા. ઘણા વર્ષો વ્યતીત થવા છતાં પણ ઉત્તાનપાદ થકી સુનીતિને કોઈ સંતાન થયું નથી. ત્યારબાદ સુનીતિના આગ્રહથી ઉત્તાનપાદે એમની બહેન સુરુચિ સાથે લગ્ન કરેલા છે, પરંતુ એના થકી પણ તેઓને કોઈ સંતાનની પ્રાપ્તિ થતી નથી. અંતે એક ઋષિના કહેવાથી સુનીતિ કાર્તક માસમાં જે ગૌ નવરાત્ર આવે છે એમાં ગૌ વ્રત કરે છે. એને લઈને સુનીતિના ગર્ભ થકી ધ્રુવજીનો જન્મ થાય છે. એ ધ્રુવજી શ્રીમદ નારાયણ ભગવાનની આરાધના કરી એમની પાસે એવા અવિચલ પદની પ્રાપ્તિ કરે છે કે જે પદને આજે પણ કોઈ લોકો પામી શકતા નથી. જ્યાં સુનીતિની અંદર ગુણ હતા તો જ એ ગુણ ધ્રુવ બાળકની અંદર આવેલા છે. જો સુનીતિની અંદર ગુણ ન હતે તો ધ્રુવની અંદર આ ગુણ ક્યારેય પણ આવતે નહીં. એટલે ધ્રુવજીની અંદર જે સદગુણોનું સિંચન થયું એની અંદર જવાબદાર એની માતા હતી. એની માતાએ એમને પ્રથમથી જ એવા સંસ્કારો આપેલા હતા કે લડકપણથી જ ધ્રુવજીનું મન ધર્મની અંદર આરૂઢ હતું. માર્કંડેય પુરાણમાં રાણી મદાલસાનું જીવન ચરિત્ર આવે છે. કહેવાય છે કે આના જેવી માતા આ જગતની અંદર કોઈ થઈ નથી અને થવાની નથી. જ્યારે એના બાળકો પારણાની અંદર ઝૂલતા હતા ને તે સમયે મદાલસાએ એને તત્વજ્ઞાનનો ઉપદેશ આપેલો હતો. મદાલસા પોતાના બાળકોને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા કહેતી હતી કે શુદ્ધોસ્તી બુદ્ધોસ્તી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રા મદાલસોલ્લાપમુવાચ પુત્રમ. અર્થાત કે માતા મદાલસા પોતાના પુત્રને હાલરડું ગવડાવતા કહે છે કે હે પુત્ર, તું નિત્ય શુદ્ધ છે, બુદ્ધ છે એટલે કે ચૈતન્ય સ્વરૂપ છે, નિરંજન છે, બધા દોષોથી રહિત છે, અને આ સંસારની માયાથી પર છે. તું આ સંસાર રૂપી સ્વપ્ન અને મોહ નિદ્રા રૂપથી જાગીને એ સંસારનો ત્યાગ કરી દે. આ પ્રમાણે પારણાથી જ મદાલસાએ પોતાના બાળકોને આ પ્રમાણેના સંસ્કાર આપેલા હતા. અને એને લઈને એના 3 બાળકો જ્યારે સમજતા થયા ત્યારે સંસારનો ત્યાગ કરીને એ લોકો વિરક્ત થઈ ગયા હતા. ચોથા બાળક અલર્કને પણ એણે એવી જ શિક્ષા આપેલી હતી, અને એ પણ સંન્યાસી થવા જતા હતા ત્યાં એના પિતાએ એને રોકેલા હતા અને કહ્યું હતું કે બેટા તું પણ જતો રહેશે તો આપણો વંશ કેવી રીતના ચાલશે.
ત્યારે અલર્ક રાજા સંસારની અંદર રહે છે, પરંતુ સંસારની અંદર રહેવા છતાં પણ એને સંસારનો કોઈ પણ પાસ લાગેલો ન હતો. એનું કારણ કે એની માતાએ એને એવા સંસ્કારો આપેલા હતા અને એ સંસ્કારોને લઈને એ સંસારમાં રહેવા છતાં પણ સંસારથી મુક્ત હતા. અલર્ક છે એના ભાઈઓની અંદર ત્યાગ છે, વૈરાગ્ય છે ઇત્યાદિક સંસ્કારો કેવી રીતના આવ્યા? તો મદાલસાની અંદર એવા ગુણો હતા અને એને લઈને અલર્કાદી ભાઈઓની અંદર એવા ગુણો આવેલા હતા કે જેને લઈ એ લોકો સંસારને સ્વપ્ન સમાન જોતા હતા અને પોતાના મનને ધર્મમાં તથા ભગવાનની અંદર લગાવતા હતા. માટે માતાની અંદર જો ગુણ હોય ને તો જ એ ગુણ એના બાળકોની અંદર આવે છે. માતાની અંદર જો ગુણ નથી તો બાળકોની અંદર કોઈ ગુણ આવી શકતા નથી. શિવાજીની માતા જીજાબાઈ અને મહારાણા પ્રતાપની માતા જયવંતાબાઈ. કહેવાય છે કે શિવાજી અને મહારાણા પ્રતાપ જ્યારે ગર્ભની અંદર હતા ને ત્યારે એની માતાઓએ કેટલીય વખત મહાભારતનું અધ્યયન કરેલું હતું તથા એની કથાઓ સાંભળી હતી. જ્યારે શિવાજી અને મહારાણા પ્રતાપનો સમય હતો ને એ સમયે આ ભારત વર્ષ યવન આક્રાંતાઓના ચંગુલમાં પરિપૂર્ણ રીતે જકડાઈ ગયું હતું. શિવાજીની માતા જીજાબાઈ અને રાણા પ્રતાપની માતા જયવંતાબાઈના મનની અંદર એવી ઈચ્છા હતી કે અમારી સંતાન એવી થાય કે આ યવન આક્રાંતાઓને આ ભારતમાંથી દૂર કાઢી નાખે અને હિન્દુ રાજ્યની સ્થાપના કરે. અને એટલે માટે એ લોકો ગર્ભાવસ્થાની અંદર જ મહારાણા પ્રતાપ અને શિવાજીને વીરતાના એવા ઉપદેશો આપતા હતા કે જ્યારે શિવાજી અને મહારાણા પ્રતાપ ગર્ભમાંથી બહાર નીકળ્યા અને સમજતા થયા ત્યારે એ લોકોએ હાથમાં તલવાર લઈ લીધી અને તલવાર લઈ એ લોકોએ યવન આક્રાંતાઓનો સામનો કરેલો છે. અને એવી સુરવીરતાથી એ લોકો એનો સામનો કરે છે કે અંતે એ યવન આક્રાંતાઓએ આ દેશ છોડીને ભાગી જવું પડેલું હતું. મહારાણી જીજાબાઈ અને જયવંતાની અંદર જો સુરવીરતાના સંસ્કાર હતા, એ વાસ્તવની અંદર ક્ષત્રાણીઓ હતી, તો એ સંસ્કાર મહારાણા પ્રતાપ અને શિવાજીની અંદર આવેલા હતા. જો આ બંનેની અંદર એ સંસ્કાર ન હતે તો પ્રાતસ્મરણીય બંને મહાવીરો આવા થઈ ન શકતે. બીજી બાજુ રાવણ અને કુંભકર્ણ જુઓ. રાવણ અને કુંભકર્ણનું પ્રાગટ્ય પુલસ્ત વંશની અંદર થયું છે, જેના પિતાનું નામ હતું વિશ્રવા, જેઓ પરમ તપસ્વી હતા. પરંતુ એની માતા કૈકસી જે અસુર કુળની હતી, અને એના હાથે આ રાવણ અને કુંભકર્ણનું લાલન પાલન થયું છે. હવે અસુરોની અંદર કેવા સંસ્કાર હોય એ તો બધા જાણે જ છે. છળ હોય, કપટ હોય, બેઈમાની હોય, દગો હોય, એ બધા જ સંસ્કાર કૈકસી હતા. અને બાળપણથી જ એણે રાવણ અને કુંભકર્ણને એવા જ સંસ્કારો આપેલા, જેને લઈ જ્યારે એ લોકો મોટા થયા ત્યારે બ્રહ્માજીની ઉગ્ર તપસ્યા કરે છે. અને તપસ્યા કર્યા બાદ બ્રહ્માજી એની તપસ્યાથી પ્રસન્ન થઈને એની સન્મુખ પ્રગટ થાય છે અને એ લોકોને મનોવાંછિત વરદાન આપે છે. તો એ વરદાનનો પણ એ લોકો દુરુપયોગ કરે છે. રાવણે અને કુંભકર્ણએ પોતાની સમસ્ત શક્તિ મનુષ્યને તથા દેવતાઓને હેરાન કરવાની અંદર જ વાપરેલી હતી.
એનું કારણ શું? એનું કારણ એ કે રાવણની માતાએ પ્રથમથી જ રાવણ અને કુંભકર્ણને એવા સંસ્કારો આપેલા હતા. એ લોકોનું છીનવી લેવું, લોકોને દગો કરવો, એવા જ સંસ્કાર એને આપેલા હતા. તો એની સંતાન જે છે એ એવી જ થઈ હતી. બીજું દ્રષ્ટાંત છે કૌરવોનું, અર્થાત કે દુર્યોધન આદિક ભાઈ. ધૃતરાષ્ટ્ર તો જન્મથી જ અંધ હતા અને ગાંધારીએ પોતાની આંખોની ઉપર પટ્ટી બાંધી દીધી હતી. એક સમયની વાત છે, ભગવાન વેદવ્યાસજી ધૃતરાષ્ટ્રના મહેલમાં પધારે છે અને ગાંધારી એઓને ખૂબ સરભરા કરે છે અને એનાથી પ્રસન્ન થઈ ભગવાન વેદવ્યાસજી જતા જતા ગાંધારીને આશીર્વાદ આપતા જાય છે કે તારા ગર્ભ થકી 100 બાળકો પ્રગટ થશે. ભગવાન વેદવ્યાસજીનું વચન સત્ય થયું. ગાંધારીના ગર્ભ થકી 100 બાળકનું પ્રાગટ્ય થયું, પરંતુ ધૃતરાષ્ટ્ર તો નેત્રહીન હતા અને ગાંધારીએ નેત્ર પર પાટા બાંધેલા હતા. તો કૌરવોનું લાલન પાલન કોણે કર્યું? તો જુગારી એવા શકુનીએ કરેલું હતું. અને શકુનીની અંદર જે પ્રમાણે છલ છે, કપટ છે, દગો છે ઇત્યાદિ સંસ્કારો હતા, એ બધા જ સંસ્કાર એણે દુર્યોધનની અંદર આપેલા હતા. અને એને લઈ દુર્યોધન બાળપણથી જ પાંડવોનો દ્વેષી બનેલો હતો. પાંડવો પરમ ભાગવત હતા અને ધર્મનિષ્ઠ હતા, જ્યારે દુર્યોધન મહાખલ હતો. એનું કારણ કે એનું લાલન પાલન એક જુગારીએ કરેલું હતું. અને જુગારીએ પોતાની અંદર જે સંસ્કાર હતા એ બધા જ સંસ્કાર એને દુર્યોધનની અંદર પધરાવેલા. તો ગાંધારી જેવી ઉત્તમ માતાની સંતાન હોવા છતાં પણ દુર્યોધન આદિકનું લાલન પાલન એક જુગારીએ કરેલું હોવાથી એ બધા જ દુર્ગુણી થયા હતા. ભગવાન વેદવ્યાસજી એ સાક્ષાત ભગવાનનો અવતાર છે. એઓએ ગાંધારીને આશીર્વાદ આપેલો છે અને ભગવાન જેને આશીર્વાદ આપતા હોય એની સંતાન તો સુયોગ્ય જ થવાની. પરંતુ દુર્યોધન આદિક બધા જ ભાઈઓ દુર્ગુણી હતા. એનું કારણ એ કે એનું લાલન પાલન એક જુગારીના હાથે થયું અને જુગારીના હાથે એનું લાલન પાલન થવાથી એ બધા જ દુર્ગુણી બનેલા હતા. ભક્તો, તમારે પણ તમારી સંતાનને શ્રેષ્ઠ બનાવવી હોય ને તો બાળપણથી જ એને ધર્મના માર્ગની ઉપર ચલાવવું. જ્યારે માતાઓના ગર્ભની અંદર બાળક આવે ને તે જ સમયથી જીજાબાઈ તથા જયવંતાબાઈની જેમ એઓને સુરવીરતાના અથવા તો ધર્મના શિક્ષણ આપજો, જેથી એ જન્મ લઈ ધર્મના માર્ગ ઉપર આરૂઢ થાય. એ આ લોકની અંદર પણ પોતાનું શ્રેય કરી શકે અને પરલોકની અંદર પણ પોતાનું શ્રેય કરી શકે. એ સમાજને નડતર રૂપ ન થશે, પરંતુ સમાજને એ ઉપયોગી થશે. એ પોતાનું કલ્યાણ તો કરશે જ, પરંતુ સમાજને પણ ઉન્નતિના માર્ગ ઉપર લઈ જશે. માટે માતાઓ અને બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે. ગર્ભાવસ્થામાં જ્યારે બાળક આવે ત્યારથી જ એણે ભગવાન પરાયણ પોતાનું જીવન વ્યતીત કરવાનું છે, જેથી ભાવિ સંતાન પણ શ્રેષ્ઠ થાય. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો. અને વેદ ભગવાને અહીં જે પ્રમાણે કહ્યું છે કે ઉત્તમ માતાઓ જ ઉત્તમ સંતાન ઉત્પન્ન કરે છે, તો દરેક માતાઓ પોતાને ઉત્તમ કહેવડાવવા માંગતી હોય તો એણે પણ પોતાના ગર્ભ થકી ઉત્તમ સંતાનને જ પ્રગટ કરવા, પરંતુ દુર્ગુણી સંતાનને ક્યારેય પણ પ્રગટ ન કરવા. બાળકને કેવો બનાવવો કેવો ન બનાવવો એ બધો જ આધાર માતા પર રહેલો છે. જો માતા સદગુણી હશે તો બાળક સદગુણી હશે. જો માતા દુર્ગુણી હશે
તો બાળક પણ રાવણ અને કુંભકર્ણની જેમ દુર્ગુણી થશે. માતા સદગુણી હશે તો એની સંતાન પણ ધ્રુવ છે, મદાલસા છે, અર્થાત કે મદાલસાના બાળકો છે, પાંડવો છે, એના જેવા ધર્મનિષ્ઠ થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.